જય માતાજી। હું મુકેશ વાડિયા, ગામ દિયાળ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હાલ હું મારા કોડીના મધ્ય નોરતામાં બેઠો છું, અખંડ નોરતામાં માતાજીના। તો વાત તમારે એવી કરવી છે કે આપણે બધા ભોવાતા ગામને ગામ ખાવાના કોડી માતાજીના મધ્ય અખંડ નોરતા કરતા હોય, ઉપવાસ કરતા હોય, બધું કરતા હોય। એમાં વાત કરવી છે મારે ઉપવાસમાં જે વપરાતું ફળ ફ્રૂટ ને તેની વાત કરવી છે। તો એમાં હાલ અત્યારે કેમિકલ યુક્ત આવી ગયું છે। એમાં આપણને અત્યારે વાત કરો તો અત્યારમાં જે મેં પહેલાં નોરતે મંગાવ્યા હતા મારા ગામમાંથી, તો એમાં જ્યારે સાંજે ફરાળ કરવા બેઠું ત્યારે મેં એક કિલો ખાધું, પણ કોઈ જાતનો ટેસ્ટ નહીં, કાંઈ નહીં, ખાલી ખટાશ અને પીળાશ છે। એટલે એનો મતલબ એ છે કે આ કેમિકલથી કાપેલું છે। આનું કેમિકલ એટલું ખતરનાક આવે કે તમે એની લૂમ જે પાણીમાં બોઇલ મૂકી જાય 5 મિનિટમાં પીળું કરી નાખે। આ વસ્તુ એવું છે, એકદમ કેમિકલ વસ્તુવાળું છે। અને અત્યારે 10 દિવસ ફળ ફ્રૂટનું ઝાઝો ઉપાડ્યો છે। 10 દિવસ બધા લોકોને ઉપવાસ હોય છે હવાના માટે માતાજીના, કે પછી એમનું ઘરે પણ ઉપવાસ કરતા હોય, એક કામ કરતા હોય કે ફરાળ કરતા હોય, એમાં વધારે ઉપયોગ લેવાતા કેળા છે, એ લોકો એનો ફાયદો ઉઠાવે છે। હાલ આ કેળું જે છે એકદમ પાકી ગયેલું તમને દેખાય, પણ હકીકતમાં આમાં ખટાશ કે કોઈ મીઠાશ કોઈ વસ્તુ નથી, કાંઈ નહીં, એકદમ છે। એટલે આ લોકોના આ ખાવામાં હાનિકારક છે, લોકોના સ્વાસ્થ્ય છેડા થઈ રહ્યા છે। એટલે શક્ય હોય તો હમણાં 10 દિવસ પૂરતી નાના ખવાય નથી, ખવાતા એમ નથી હતું, હું ખવાય, પણ આ 10 દિવસ આમ ઉપાડે છે। લોકો બગીચામાં જઈને એના વેપારી લોકો સસ્તા ભાવમાં કાસા કેળા ખરીદીને રાતોરાત પકવે છે આ વસ્તુ। એટલે મારો કહેવાનો હેતુ એ જ છે વિડીયો બનાવવાનો, કે 10 દિવસ તમે જો શક્ય હોય તો કેળા ખાવાનું ટાળો, કારણ કે આ વસ્તુ એટલું ખતરનાક છે તમારા પેટમાં। તો 5 મિનિટમાં પકવી દેતો તો એ કેમિકલ કેવું હોય છે, એટલે મારું કહેવાનું એ જ છે। અને જે ગામડેથી જાય છે બધા લોકો તાલુકામાં ખરીદી કરવા માટે, એ પણ તમે ત્યાં જઈને જુઓ, ધ્યાન રાખો વખારે શું છે શું નહીં, ના જઈને ચાખો, તમે વસ્તુ ખાઓ પછી તમે લાવો, કારણ કે આ વસ્તુ બહુ અઘરું છે। કારણ કે અત્યારે ફળ ફ્રૂટનો એટલો ઉપાડ છે એની ક્ષમા નથી એમ, એટલે મારો વિડીયો બનાવવાનો બીજો કોઈ હેતુ નથી। એટલે ધ્યાન રાખો। ને હું તમને કહું, ગુજરાત પોલીસ આપણી સારી છે, મહુવા પોલીસ છે કે બીજી કોઈ પણ, તમે વખારે જઈને જુઓ, તહેકીકાત કરો, બધું કરો, જુઓ કેમ છે કેમ નહીં, કારણ કે આ વસ્તુ અત્યારે કેમ કે બહુ ખતરનાક છે। મારો કોઈનો વેપારી સાથે કોઈનું કાંઈ છે નહીં, મારે કોઈને ટાર્ગેટ નથી કરતો હું, પણ ખાલી મારું કહેવાનું એ છે કોઈની સુરક્ષા કે કોઈ અરે તકલીફ ના પડે, કોઈને આ ટાર્ગેટ કરાય નહીં। કારણ કે 10 દિવસ ઉપવાસ હોય તો તમે એક દિવસ તો ભૂખાવીને તમે જુઓ, આ લોકોને તો 10 દિવસ ભૂખોડીને ખાલી 24 કલાકમાં એક વખત ફરાળ કરે છે। મારી વાત હોય તો બીજા કોઈની વાત હોય, કારણ કે એમાં એવું છે કે તમે બધા મોવા જાઓ, ખરીદીમાં જાઓ તો ના પણ જુઓ, તમે વખારમાં જુઓ કેમ છે કેમ નહીં, કેવી રીતે વસ્તુ પકવે છે શું છે જુઓ, કારણ કે આ કેમિકલવાળું વસ્તુ થાય તો અત્યારે બહુ કેન્સર નામ તેમ થાય છે। કારણ કે શાકભાજીમાં તો કેમિકલ્સ આવે છે, એમાં દવા છે, આ તે એમાં તો હોય છે, પણ અત્યારે આ ફળ ફ્રૂટમાં જો આવું ખો તો આમાં છોકરા પણ ખાતા હોય ત્યારે દર્દી હોય છે, પછી બીજા કોઈ હોય છે એટલે ખાતા હોય છે, એમાં કેમિકલ ન વાપરો।